જામનગરમાં મીઠાઈ ફરસાણના વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। ફરસાણની દુકાનમાંથી મીઠાઈના નમૂના લેવાયા હતા। પેંડા, બરફી અને જાંબુના ફૂડ વિભાગે સેમ્પલ લીધા છે। સેમ્પલ પરીક્ષણ માટે વડોદરા લેબમાં મોકલાયા છે અને કાર્યવાહીને પગલે મીઠાઈ અને ફરસાણ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। જામનગર શહેરમાં તહેવારો દરમિયાન લોકોને આરોગ્યપ્રદ અને તાજું ફરસાણ અને મીઠાઈ મળી રહે તે માટે જામનગર શહેરમાં જે વિવિધ દુકાન છે મીઠાઈ અને ફરસાણની ત્યાં હાલ અત્યારે ચેકિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આપણી સાથે જામનગર ફૂડ શાખાના જે ઓફિસર છે તેની સાથે વાત કરશું। સાહેબ, કઈ પ્રકારની કામગીરી કરવામાં આવી છે, શું કહેશો? અત્યારે શ્રાવણ માસના તહેવારો અનુસંધાને જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબની સૂચનાથી શહેરમાં જે ફરારી અને અન્ય ખાદ્ય પદાર્થો વેચાય છે ત્યાં સતત કામગીરી કરી અને 17 જેટલા અત્યારે ફરારી ખાદ્ય પદાર્થોના તદુપરાંત આજરોજ મીઠાઈ અને ફરસાણની દુકાનોમાંથી મીઠાઈના નમૂના લેવાની કાર્યવાહી શરૂ કરેલ છે। જેમાં આજરોજ આ જય ભવાની સ્વીટ એન્ડ નમકીનમાંથી વ્હાઇટ પેંડાનો નમૂનો લઈને લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે। સર, ખાસ કરીને આ નમૂના કેટલા દિવસમાં આવશે અને નમૂનામાં કઈ તથ્ય જણાશે તો તેનું શું કાર્યવાહી કરવામાં આવે છે, શું કહેશો? આ નમૂનો લેબોરેટરીને મળ્યા પછી 14 દિવસની અંદર લેબોરેટરી રિપોર્ટ અમને મોકલી આપતી હોય છે અને નમૂનો જો સબસ્ટાન્ડર્ડ કે અનસેફ કે અન્ય કોઈ અંદર તકલીફ જણાય FSSAI હેઠળ FBO વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવાની થતી હોય છે। તો ખાસ કરીને તહેવારોનો જે કોઈ અત્યારે ફૂડ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવે છે, તો સાથે સાથે જામનગર શહેરમાં અન્ય હોટલ અને ફરસાણની દુકાન છે, મીઠાઈની દુકાન છે, તે પણ આ કામગીરી હાલ અત્યારે કરવામાં આવી રહી છે। ભૂપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, જામનગર।